તો જામનગરમાં પણ સતત કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે। છેલ્લા એક દિવસની અંદર એટલે કે સોમવારના આંકડા જે સામે આવી રહ્યા છે તેમાં 7 નવા કેસ નોંધાયા છે। આ સાથે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 10 પર પહોંચી ચૂકી છે। કામદાર કોલોની વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યો કેરળના પ્રવાસથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ જાહેર થયા છે। અન્ય કેસમાં ઘાંચીવાડમાં 2, પાર્ક કોલોનીમાં 1, દરબારગઢમાં 1 અને પાણાખાંડ વિસ્તારમાં 1 દર્દી સામેલ છે। આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખ્યા છે। તબીબોના મતે કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી, જોકે તેમણે બાળકો અને વૃદ્ધોને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી છે। ટ્રાવેલ હિસ્ટ્રી 5 કેસમાં જોવા મળેલી છે। 5 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળેલી નથી, તો આપણે એમાં કંઈ પેનિક જેવું નથી। બધાને જ અમારી ટીમ જે આરોગ્ય કેન્દ્ર હેઠળ એરિયા છે એમાં વિઝિટ કરેલી છે અને દરેક હોમ આઇસોલેશનમાં છે। માઇલ્ડ જ સિમ્ટમ્સ છે, જે ફ્લૂ લાઇક સિમ્ટમ્સ કહેવાય છે કે તાવ આવે છે, માથાનો દુખાવો થાય છે કે શરદી ખાંસી અને થોડું સોર થ્રોટ એટલે ગળામાં દુખાવો, જે લક્ષણો કોરોનાના આપણે પહેલા પણ જોવા મળેલા છે તે જ જોવા મળે છે, પણ એ માઇલ્ડ અને હળવા હોય છે અને બહુ ઝાઝા સમય સુધી ટકતા નથી। તો પેનિક થવાની જરૂર નથી, પણ સાવચેતી ખૂબ જરૂરી છે।